તો હવે વાત કરીશું ક્રિકેટના પ્રીમિયમ જંગ વિશે। નમસ્કાર, 1x બેટમાં અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ ક્રિકેટ પ્રિડિક્ટમાં આપનું સ્વાગત છે। ક્રિકેટ પ્રિડિક્ટ કાર્યક્રમમાં આપણે આઈપીએલ સિઝનની તમામ મેચની ટીમ, ખેલાડીઓ અને ક્રિકેટ સ્ટેડિયમના સ્કોર અને ઇતિહાસને આધારે યોજાનાર મેચનું આંકલન કરીએ છીએ। ત્યારે આજે આઈપીએલ સિઝનની 38મી મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે યોજાવાની છે। બંને ટીમ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સામસામે ટકરાવા જઈ રહી છે। રાજસ્થાનની ટીમ આ સિઝનમાં 7માંથી 6 મેચ જીતીને પોઈન્ટ ટેબલ પર સૌથી પહેલા નંબર પર છે, જ્યારે મુંબઈની ટીમ 7માંથી 3 મેચમાં જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં 6થા ક્રમે સ્થાન મેળવ્યું છે। બંને ટીમનું ચાલી સિઝનની વાત કરીએ તો આ જ સિઝનમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું હતું અને પ્રથમ બેટિંગ કરતા હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 125 રન બનાવ્યા હતા અને જવાબમાં રાજસ્થાન રોયલ્સે 15.3 ઓવરમાં માત્ર 4 વિકેટે આસાનીથી લક્ષ્ય હાંસલ કરી દીધું હતું। ત્યારે આજની મેચ જીતીને મુંબઈ રાજસ્થાન સામે અગાઉની હારનો બદલો લેવા માટે ઈચ્છે છે। રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેના હેડ ટુ હેડ આંકડાની વાત કરીએ તો બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 29 જેટલી આઈપીએલ મેચ રમાઈ છે અને જેમાંથી રાજસ્થાને 13 અને મુંબઈએ 15 મેચ જીતી છે, જ્યારે એક મેચ રદ થઈ હતી, એટલે કે બંને ટીમો વચ્ચે જીતનું માર્જિન વધારે નથી। જ્યારે જયપુરના શાનદાર સ્ટેડિયમમાં ટોસ જીતનારી ટીમ માટે પહેલા બોલિંગ સારી સાબિત થઈ શકે છે, કારણ કે આ સ્ટેડિયમમાં આ પહેલા જે પણ આઈપીએલ મેચ રમાઈ છે તેમાં પહેલા બોલિંગ કરનાર ટીમને સૌથી વધુ ફાયદો મળી ચૂક્યો છે। અને હવે વાત કરીએ સ્ટેડિયમની। સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચે આ સિઝનમાં બેટ્સમેનને ઘણી મદદ કરી છે। જો કે આ સિઝનમાં કોઈ પણ ટીમ 200 રનના આંકડાને સ્પર્શી શકી નથી। બીજી બાજુ સૌથી ઓછો સ્કોર 173 રહ્યો છે અને આવી સ્થિતિમાં પીચ ફરી એકવાર બેટિંગ માટે મદદગાર સાબિત થઈ શકે છે। બીજી તરફ આ પીચ પર મિક્સ્ડ બોલ ફેંકનાર બોલરને ફાયદો મળે છે। ધીમી બોલ ઇનિંગની છેલ્લી ઓવરમાં ખૂબ અસરકારક પણ સાબિત થાય છે। આ સમગ્ર મુદ્દે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આજે આઈપીએલની જે મેચ છે તે રમાવા જઈ રહી છે મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે। તે પહેલા આપણી સાથે આ તમામ બાબતો પર આપણી સાથે વાત કરવા માટે ગેસ્ટ જોડાયા છે। ક્રિકેટર જે પ્રકારે એડિટર ઉમેશ શર્મા પણ આપણી સાથે જોડાયા છે, ક્રિકેટ નિષ્ણાત રાજેન્દ્રસિંહ ચૌહાણ આપણી સાથે જોડાયા છે। આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સૌથી પહેલા રાજેન્દ્રસિંહ, આપને હું પ્રશ્ન કરવા માંગીશ। રાજેન્દ્રભાઈ, અત્યારે આજે આપણે મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સની જે શાનદાર મેચ મહામુકાબલો છે તે રમાવાનો છે તેના પર આપણે નજર કરીશું, વાતચીત કરીએ, પરંતુ ગઈકાલની જે મેચ હતી ખૂબ જ જબરદસ્ત મેચ જોવા મળી। આમાં રસાકસી પણ જે આવી હતી રાજસ્થાન રોયલ્સની આપણે વાત કરીશું, પરંતુ અત્યારે આપણે વાત કરી રહ્યા છે બેંગ્લોર અને કેકેઆર વચ્ચેની જે મેચ, ખૂબ જ રસાકસીવાળી આ મેચ જોવા મળી અને આખરે જે બેંગ્લોરની ટીમ છે તેને 1 રને હારનો સામનો કરવો પડ્યો। પરંતુ જે આ વખતે સૌથી પહેલા બેટિંગ કરવા માટે આવ્યા હતા વિરાટ કોહલી, અને તે વખતે જે નો બોલનો સમગ્ર જે ઇસ્યુ સર્જાયો હતો, વિરાટ કોહલી ગુસ્સામાં એમ્પાયર સાથે જે વાતચીત કરતા પણ જોવા મળ્યા। તેમનું કહેવું હતું કે નો બોલ હતો અને તે જ વખતે તેમને આઉટ કરાર કરી દેવામાં આવ્યા। આ સમગ્ર મામલાને આપનો પોઈન્ટ ઓફ વ્યૂ કેવા પ્રકારનો છે? નમસ્કાર ક્રિકેટ મિત્રો, આ બધાનું બહુ સ્વાગત છે અમારું કાર્યક્રમ ક્રિકેટ પ્રેડિક્ટામાં। હવે કાલની મેચની વાત કરીએ તો કાલનું મેચ ખરેખર આપને કહેવામાં હું એ માગું છું કે કાલના મેચમાં ભલે કેકેઆર 1 રનથી જીત્યું, પણ ક્યાં ને ક્યાં જે કેકેઆરના જે ફેન્સ હશે એમને બી ક્યાં ને ક્યાં દુઃખ થયું હશે કે ફક્ત 1 રનથી આ ટીમ હારી। એક आपने कदाचित ख्याल हो तो एक टीवी में सीरियल्स आवे छे, एनी सीरियल्स में जेठालालનું જેવું કિસ્મત છે એવું ક્યાં ને ક્યાં આરસીબીનું કિસ્મત છેલ્લે લાસ્ટ મોમેન્ટમાં એ લોકો હારી જાય છે। આ વખત તો વાત કરીએ તો એ લોકોએ બોલિંગ પણ સારી કરી, બેટિંગ પણ સારી કરી। જ્યાં સુધી કિંગ વિરાટ કોહલીનું જે આપે પૂછ્યું મને જે પ્રશ્ન આઉટ થવાનો, તો ટેકનિકલી જોઈએ તો હવે શું એ લોકો સ્ટાર્ટ કર્યું છે, કારણ કે ટેકનિક એટલી હવે હાઈ થઈ ગઈ છે કે પહેલે જેવી નથી રહી। હાલાંકि જ્યારે બેટ્સમેન રમે છે તો એને એ લાગે કે બોલ કદાચિત નો બોલ હશે કે મારે કમરથી વેસ્ટથી ઉપર હશે, પણ જ્યારે જોવામાં તો એટલે ટેકનિકલી શું છે કે જ્યારે બેટ્સમેનો એની જે હાઇટ હોય એ નાપવામાં આવે છે, એના પછીની જે વેસ્ટ હોય એને નાપવામાં આવે છે। એ જ્યારે પીચમાં હોય ને એ વખત બોલ ક્યાં સુધી હાઇટથી વેસ્ટ જે આપણી કમર છે એનાથી ઉપર ગઈ કે નીચે ગઈ
એ હિસાબથી ટેકનિકલી હી વોઝ આઉટ. પછી આઈ થિંક વિરાટ કોહલીને બી ક્યાં ને ક્યાં લાગ્યું, પણ નેચરલી કોઈ બી ખેલાડીઓ, ખાસ કરીને વિરાટ કોહલી તો એક મુખ્ય સ્તંભ છે આરસીબી માટે. પણ એક વાત કહેવામાં હું જરૂર માગું છું કે કાલે બહુ જબરજસ્ત બોલિંગ પણ સારું પ્રદર્શન કર્યું. ગ્રીને બહુ સારી બોલિંગ કરી, એના સાથે સાથે બીજા જે બોલર્સ હતા બેટિંગ બહુ સારી કરી. ક્યાં ને ક્યાં આપણે એક બેડ લક હતું કાલે ક્યાં ને ક્યાં આરસીબીનું, જેઠાલાલના ટાઈમ, જેઠાલાલના જેમ. એટલે આઈ થિંક દે પ્લેડ एक्सीलेंट क्रिकेट. પણ કાલે જે થયું એ થોડું दुख जरूर થયું છે બધાને. जी बिल्कुल। उमेश जी, आपके पास आना चाहूंगी। उमेश जी, कल की जो मैच थी आरसीबी की, हम जो बात कर रहे हैं आरसीबी फैंस की ओर से मैं आपको एक क्वेश्चन करना चाहती हूँ। 7 जितनी मैच है वो अब तक खेली गई है, उसमें से 7 मैच जो हारी है अभी तक आरसीबी एक ही मुकाबला है वो जीत सकी है। अब क्या लगता है 2024 के प्लेऑफ में आ सकती है आरसीबी, या तो फिर पॉइंट टेबल से बाहर हो गई अब आरसीबी? अभी तक तो अगर आप प्रैक्टिकली बात करें तो प्ले ऑफ में जाती हुई आरसीबी नजर नहीं आ रही अगर आप प्रैक्टिकली बात करेंगे। लेकिन हाँ, कहीं ना कहीं स्टैटिस्टिकल आंकड़े होते हैं कि अगर वो हार जाए, अगर वो इतने अंतर से हार जाए तो एक अलग चीज है। एज अ फैन हम सोच सकते हैं, आरसीबी का फैन कोई भी ये सोच सकता है कि हाँ अभी भी उम्मीद, जैसे हम इंडियन टीम के लिए बड़े टूर्नामेंट्स में करते, जब इंडियन टीम की परफॉर्मेंस ठीक नहीं रहती तो हम कैलकुलेटर वाला चीज लगा के बैठते। लेकिन प्रैक्टिकली कहीं ना कहीं हमको पता होता है अंदर ही अंदर कि हाँ टीम हो चुकी है बाहर। तो प्रैक्टिकली तो आरसीबी की टीम अगर आधे में 14 में से आप हार चुके हैं तो आप ऑलरेडी ऑलमोस्ट प्रैक्टिकली आप बाहर हो चुके हैं। अब देखो कोई स्टैटिस्टिकल जब तक कोई चमत्कार नहीं होता कि बीच की जो टेबल के बीच की टीमें हैं वो ज्यादा नहीं मैच नहीं हारती हैं तो फिर कुछ अलग बात है। बाकी प्रैक्टिकली अगर आप नजर डालेंगे तो बाहर हो चुकी है। जी उमेश जी, आपका बहुत स्वागत है हमारे कार्यक्रम में। और थोड़ी सी बात हम आज के मैच की करेंगे। और जैसा कि आपको मालूम है कि पे बैक की शुरुआत हो चुकी है। पे बैक का मतलब जो टीम हारी हो वो उनकी सामने वाली टीम के ग्राउंड में जाके मैच खेले। कल जो 2 मैच खेले गए पे बैक में, उसमें कलकत्ता नाइट राइडर्स और आरसीबी के बीच में मैच खेला गया। और जो इंटरेस्टिंग मैच था, हार्ट ब्रेकिंग जो मैच था, वो कहीं ना कहीं केकेआर और उसके बीच में देखा गया। जबकि दूसरा जो मैच था गुजरात टाइटंस और साथ में पंजाब किंग्स के बीच में, वहाँ हालांकि मुझे तो इतना मैच में इतना इंटरेस्ट नहीं है, कुछ चीज़ें जरूर वहाँ पे घटित हुई। लेकिन कल आज के मैच की जरा हम बात करेंगे तो राजस्थान रॉयल्स और मुंबई इंडियंस के बीच में जो मैच होने जा रहा है सवाई मानसिंह स्टेडियम पर, और ये शायद सवाई मानसिंह स्टेडियम पर इस सीजन का राजस्थान रॉयल्स का लास्ट मैच होगा। लेकिन अगर हम देखें तो बटलर ने आप जिस तरह से कलकत्ता में जो इनिंग खेली थी 107 रन की, मतलब कोई सोच नहीं सकता। तो इससे पहले भी राजस्थान की टीम्स ने इसी तरह की इनिंग पंजाब के सामने खेली थी। यानी कि कहीं ना कहीं कहते हैं ना कि संगठन में ही शक्ति है। तो जो राजस्थान रॉयल्स की जो बैटिंग ऑर्डर है वो बहुत अच्छा है। बटलर हैं, उनके साथ में संजू सैमसंग हैं, फिर रियान पराग बहुत अच्छा कर रहे हैं। बाकी का काम कभी भी रहता है तो वो पावेल और उनके साथ जो हेटमायर हैं वो उस काम को पूरा कर लेते हैं। इसलिए कहीं ना कहीं उनकी बैटिंग ऑर्डर बहुत ही अच्छा है। लेकिन साथ में अगर मुंबई की बात करें तो एक ही है जो बुमराह, जो कि अच्छी गेंदबाजी कर रहे हैं, 5 पॉइंट समथिंग, अभी तक 13 विकेट वो ले चुके हैं और लिस्ट में सबसे ऊपर हैं। बाकी आपको लगता है कि उनको क्या रणनीति रहेगी मुंबई के हार्दिक पांड्या और उनकी टीम की, राजस्थान की जो बहुत ही स्ट्रेंथ दिख रही है बल्लेबाजी में, कैसी रणनीति रहेगी? क्या स्पिनर्स को वापस खिलाना चाहिए उन्हें? मुंबई की रणनीति से खुश रही क्योंकि बॉलिंग फ्रेंडली ट्रैक है। सवाई मानसिंह स्टेडियम का जो सरफेस जो पिच है वो बॉलिंग फ्रेंडली है, तो काफी हद तक वो बॉलिंग फ्रेंडली पिच रहती है। तो मुंबई की याद रहेगी, मुंबई की कोशिश रहेगी कि वो अपनी बॉलिंग स्ट्रेंथ को काफी हद तक वो मजबूत करें, क्योंकि अगर वो उसको मजबूत करेंगे तभी आप न्यूट्रलाइज कर सकते हैं बैटिंग के असर को, जो इस तरह की बैटिंग है। क्योंकि राजस्थान की बैटिंग की सबसे बढ़िया चीज ये है कि वो एक दिन में किसी एक पे डिपेंडेंट नहीं रहते हैं हर मैच के लिए। आज बटलर चले हैं, कल जॉनसन चल जाएंगे, एक दिन रियान पराग आके स्टेप आउट कर देंगे। तो ये चीज राजस्थान रॉयल्स बैट, तो इसलिए मुंबई इंडियंस को राजस्थान के एक एक बैटर को मार्क करके एक स्पेशल तैयारी के साथ आना पड़ेगा कि रियान पराग के लिए उनकी क्या तैयारी होगी, जॉस बटलर के लिए उनकी क्या तैयारी होगी, संजू सैमसन के लिए उनकी क्या तैयारी होगी। तो ये बहुत जरूरी है। स्पिनर्स पे भी ध्यान देना होगा कि बैलेंस्ड स्पिन और पेस अटैक के बीच एक बैलेंस बना के चलना होगा उनको, कि पेस और स्पिन का एक बैलेंस कितना जरूरी है बल्लेबाजों को न्यूट्रलाइज करने के लिए।
જી બિલકુલ રાજેન્દ્રજી, આપને એક ક્વેશ્ચન કરવા માંગીશ આજની મેચને લઈને. રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જે આજે મેચ રમાવા જઈ રહી છે, રાજસ્થાન છે પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાને છે, જ્યારે કે મુંબઈ ઇન્ડિયન્સનું આપણે જોઈ રહ્યા છીએ કે પહેલી જે લગાતાર જે મેચો છે તેઓએ હારી છે, ત્યારબાદ ફરીથી તેઓ પિચ પર આવ્યા અને સારી બે જેટલી મેચ તેઓએ જીતી છે. હવે શું લાગી રહ્યું છે આજના દિવસને લઈને આપને? કયા કયા ખેલાડીઓ એવા છે કે જેમના પર આજે સૌની નજર જોવા મળશે? જી, મુંબઈ ઇન્ડિયન્સની તમે વાત કરો તો એની જે કન્સિસ્ટન્સી છે એ નથી. પહેલાના સિઝનમાં તમે જો સ્ટાર્ટમાં એ લોકો એટલું સારું પરફોર્મન્સ નથી કરતા, પણ પછીના મેચોમાં સારું પરફોર્મન્સ, કારણ કે ફર્સ્ટ જે 3 મેચ હતા એ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હારી ગઈ હતી, પછી 2 મેચ જીતી, પછી 1 મેચ ફરી CSKથી હારી ગઈ, પછી પંજાબમાં તો લડતે જેમ તેમ જીતી આવી મેચો. એટલે ક્યાંક ક્યાંક જે કન્સિસ્ટન્સી હોવી જોઈએ એ મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં કન્સિસ્ટન્સી જોવા નથી મળી. આ મેચમાં બી મને એમ લાગે, કારણ કે હાલ જ મેં બતાવ્યું કે જે રાજસ્થાન રોયલ્સની જે બેટિંગ છે એ બહુ સારી છે. હવે બોલિંગની આપ વાત કરો તો ફક્ત એક બુમરાહ છે એ ચાલી રહ્યું છે. મોહમ્મદ નબીને આઈ ડોન્ટ નો કે મોહમ્મદ નબી જે એમનો જે ખેલાડી છે એને આઈ થિંક એક વખત બેટિંગ આવી, બોલિંગ પણ નથી આપતા, બેટિંગ પણ એને કેમ રાખ્યો છે. એટલે એક જે બીજો પ્લેયર છે શ્રેયસ ગોપાલ, જે સ્પિનર છે મુંબઈનો, એ રાજસ્થાન રોયલ્સથી બી પહેલાં રમી ચૂક્યો છે. એટલે મને લાગે છે કે શ્રેયસ ગોપાલને ચાન્સ આપવો જોઈએ. અને બુમરાહ તો ખાસ કરીને અગર બુમરાહ ચાલી ગયો, પણ બીજી બાજુ જે તમે જોવામાં આવો તો રાજસ્થાન રોયલ્સની જે બોલિંગ છે, બોલ્ટે જે વાનખેડે સ્ટેડિયમમાં જબરદસ્ત બોલિંગ કરી હતી, 3 ખેલાડીનો તો એક પહેલી જ બોલ ઉપર એને આઉટ કર્યા હતા. એટલે બોલ્ટને સામે બહુ સારી બેટિંગ. બીજી બાજુ યુઝવેન્દ્ર ચહલ છે, ફક્ત એક મેચ આપ છોડી દો જે કેલકાટામાં એને રવિન્દ્ર બંને મળીને 107 કે 104 રન આપ્યા હતા. અદરવાઇઝ યુઝવેન્દ્ર ચહલ હાલમાં બુમરાહને પછી એટલી સેકન્ડ પોઝિશન ઉપર ચાલી છે. એટલે જેમ કે ઉમેશભાઈ કીધું કે રાજસ્થાન રોયલ્સની જે ટીમ છે એ બહુ એકદમ બેલેન્સની ટીમ છે. એમની બેટિંગ પણ સારું છે, બોલિંગ પણ સારું છે, પણ આઈ થિંક આ મેચમાં બર્ગરને ચાન્સ આપવો જોઈએ. ક્યાં ને ક્યાં બર્ગરે સ્ટાર્ટના જે મેચેસ છે એમાં બહુ સારું પરફોર્મન્સ કર્યું છે, તો બર્ગરને ચાન્સ આપવો જોઈએ. પણ મને લાગે છે કે થોડો જે પલડો છે એ રાજસ્થાનની બાજુ થોડો વધારે લાગે. જી बिल्कुल. उमेश जी, आपको क्या लगता है मुंबई इंडियंस में से आज कौन कौन से बल्लेबाज अपना अच्छा प्रदर्शन दिखा सकते हैं? मुंबई इंडियंस की अगर आप बात करें तो रोहित शर्मा बहुत अच्छी फॉर्म में है. बाकी ईशान किशन के पास है बहुत अच्छा मौका, क्योंकि चक्कर ये है कि मुंबई इंडियंस हो या फिर बाकी और टीमें हैं जिसमें राजस्थान में यशस्वी जायसवाल, बहुत जितने भी यंगस्टर्स हैं ना, इनको वर्ल्ड कप का सिलेक्शन दिमाग में रख के या ज़हन में रख के अपनी परफॉर्मेंस को करना चाहिए. ये नहीं है कि सिर्फ IPL जीत जाएंगे कि बात खत्म हो जाएगी, क्योंकि ऐसी चीज नहीं होने वाली है. ईशान किशन हो गए, उनको भी आगे आके चलना पड़ेगा, बल्लेबाजी करना पड़ेगी. रोहित शर्मा के साथ उनको टिकना पड़ेगा, लंबा पारी खेलनी पड़ेगी, क्योंकि रोहित शर्मा तो कैप्टन और उनकी फॉर्म भी अच्छी है. ऐसा भी नहीं है कि रोहित शर्मा सिर्फ अपने नाम पे ही ऑटोमेटिक सिलेक्शन हो जाएंगे इंडियन टीम के वर्ल्ड कप में. तो बड़ा उनका इम्पोर्टेंट ये है कि उनके साथ यंगस्टर कौन स्टेप अप करता है, क्योंकि सबसे बड़ी लड़ाई ये ओपनिंग स्लॉट के लिए होगी इंडिया के. और उसी लिहाज से मुंबई इंडियंस के बैट्समैन जो इंडियन बैटर्स है स्पेशली, तो उनको तो चलना ही चलना होगा, उनको तो अपनी परफॉर्मेंस दिखानी ही होगी. तो उसके अलावा आप फॉरेन प्लेयर्स की बात करें तो टिम डेविड को आज बहुत जरूरी है, क्योंकि मिडिल ऑर्डर और फिनिशर को एक परफॉर्मेंस दिखाना, क्योंकि वो उसका भी हम वेट कर रहे हैं टिम डेविड से एक ऐसी परफॉर्मेंस का कि मैच विनिंग परफॉर्मेंस टिम डेविड की तरफ से आए. तो ऐसे इन बल्लेबाजों से उम्मीद रहेगी कि ये आज कुछ अच्छा करेंगे. जी उमेश जी, आज के मैच की अगर मैं बात करूं तो आज का मैच, क्योंकि राजस्थान रॉयल्स में जो भी सवाई मानसिंह स्टेडियम पर, क्योंकि वहाँ पे 175 और 200 के बीच में अभी तक स्कोर हुआ है, इतना हाई स्कोर अभी तक गया नहीं. और कहीं ना कहीं अगर कोई 210 या 225 के आसपास कोई स्कोर कर लेता अगर पहले बैटिंग करे तो भी, हालांकि जो पिच की जो नेचर उसको देखते हुए पहले बॉलिंग लेनी चाहिए, क्योंकि पहले वहाँ पे जो फास्ट बॉलिंग है वो काफ़ी आती है, उसके बाद जैसे जैसे गेम आगे बढ़ता जाता है तो बैट्समैन के लिए काफ़ी फेवरेबल होता है. लेकिन अब वापस हम चलते हैं कल की तरफ. कल का मैच जो गुजरात टाइटंस और पंजाब किंग्स के बीच खेला गया, उसमें कहीं ना कहीं बहुत सारे जो एक्सपर्ट थे उनका भी कहना था, और मुझे भी ऐसा लगा कि हालांकि 143 इतना कोई खास स्कोर नहीं था, लेकिन कहते हैं ना कि कोई काम जो इजी होता है लेकिन उसको मुश्किल से करना, मतलब जैसे मेरे को कहीं जाना है तो मैं नहीं इस रास्ते से नहीं जाऊंगा, मैं बाईपास से ही जाऊंगा. तो कल जो इतना बड़ा स्कोर नहीं था, ये तो भला हो तेवटिया का जिसने कि अंतिम ओवर्स में 38 रन बना के जीता है. अदरवाइज मुझे लग रहा है कि अभी भी गुजरात टाइटंस की जो टीम है उसका जो फॉर्म है, उसकी जो
वो प्रदर्शन है गेल को छोड़ के और तेवतिया को छोड़ के, अभी वो चीज़ नहीं दिख रही जो पिछले 2 सीजन में थी गुजरात टाइटंस की। इसके बारे में आप क्या कहना चाहिए? गुजरात टाइटंस को और किस फील्ड में और ज़्यादा एफर्ट्स करनी पड़ेंगी? सर इसमें एक चीज ये है कि गुजरात टाइटंस इस बार एक यूनिट की तरह कम दिखी है। इस बार इंडिविजुअल परफॉर्मेंसेस आई हैं, जैसे कभी साई सुदर्शन ने कभी कर दिया, अभी साई किशोर ने कल विकेट लिए थे, राहुल तेवतिया, तो ये एक यूनिट की तरह कम दिखी है। कई बार इंडिविजुअल परफॉर्मेंसेस आई हैं तो टीम परफॉर्मेंस पर ध्यान देने की जरूरत, वरना कल 7 विकेट गिर जाना, मुझे लगता है कि जरूरत नहीं थी इतना लंबा जाने की। मैच को बहुत लंबा चला जी। ऐसा 2020 की जगह मैच देख रहे हैं, क्या देख रहे हैं, बड़ा बोर सी जाने लगी थी स्थिति, बोर लोग होने लगे थे उस चीज से। तो कहने का मतलब है कि पंजाब को, गुजरात को एज अ यूनिट सोचना पड़ेगा। जी બિલકુલ રાજેન્દ્રજી, આ જ ક્વેશ્ચન હું આપને પણ કરવા માંગીશ કે જે પ્રકારે અત્યારે ગુજરાતની ટીમ આપણે જોઈ રહ્યા છે, સૌથી પહેલા જ્યારે ગુજરાતની ટીમ આવી ત્યારે તે ચેમ્પિયન પણ રહી ચૂકી છે, પરંતુ 2024ની આઈપીએલમાં એ ટીમમાં એ કઈ કચાશ જોવા મળી રહી છે, ક્યાં ખામી સર્જાઈ રહી છે કે આ વખતનું પરફોર્મન્સ ગુજરાત ટાઇટન્સનું એટલું બધું વધારે નથી જોવા મળી રહી? જી, હવે મોસ્ટલી ગુજરાત ટાઇટન્સની આપ વાત કરી તો વેરી ફર્સ્ટ સિઝનમાં એ લોકો ટાઇટલ જીત્યું અને લાસ્ટ યર જે સિઝન હતું એમાં બી એ લોકો ફાઇનલ સુધી ગયા હતા। સાઈ સુદર્શન બહુ સારી બેટિંગ કરી રહ્યો છે, હાલાંકि સાઈ તો પહેલાં ભાઈ જે એપિસોડ્સ હતા એમાં બી મેં કીધું હતું કે સાઈ સુદર્શન 30, 35, 40, 45 સુધી જાય છે, પણ જે એની સ્ટ્રાઇક રેટ છે એ થોડી કમ છે સાઈ સુદર્શનની। ગિલ કાલે જે 35 રન્સની ઇનિંગ્સ રમી, પણ 35 ઇનિંગ્સમાં જે બોલ ઉપર જે આઉટ થયો, જે લોંગ ઓન ઉપર મારવાની કોશિશ કરી ત્યાં કેચ આઉટ થઈ ગયો, એ ત્યાં એને ક્યાં ને ક્યાં જરૂરત હતી। ડેવિડ મિલર જે છે ડેવિડ મિલર છે અને રિદ્ધમાન શાહ જે બહુ જબરદસ્ત ખેલાડી રહી ચૂક્યા છે, એ હજી સુધી ફોર્મમાં આવ્યા નથી, કારણ કે હવે અડધી પારી તો થઈ ચૂક્યા અને 7 મેચ રમાઈ ચૂક્યા છે। 14 મેચ રમવામાં આવે એક ટીમે, એમાંથી અડધા મેચ તો થઈ ગયા છે। હવે તમે ફોર્મમાં નહીં આવશો તો ક્યારે આવશો? એટલે ક્યાં ને ક્યાં બેટિંગની ચિંતા જૂર છે। બીજું કાલે આપણે જોયું કે જે સાઈ કરીને બોલર છે જે સાઉથનો, એને કાલે 4 વિકેટ કાઢ્યા અને કાલે સ્પિનર્સનું બહુ સારું 10 વિકેટ જે પડ્યા પંજાબ કિંગ્સને, એમાંથી 7 સ્પિનર્સનો, એટલે બોલિંગ હવે થોડી મને ઠીક લાગે છે, કારણ કે એમના કને રશીદ ખાન જેવો, નૂર મોહમ્મદ બી 2 વિકેટ કાઢ્યા, સ્પિનર્સ વાઇઝ બહુ સારી ક્યાં, પણ હવે આપણે ઘડી કહીએ કે હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીનું મિસિંગ કરી રહ્યા છે, તો એ તો નહીં, તો રમવું જ પડશે, કારણ કે હાર્દિક પંડ્યા તો પાછો કે ટીમમાં આવવાનો નથી। એટલે ક્યાં ના ક્યાં એવું, જેમ કે ઉમેશજી કીધું કે ક્યાં ના ક્યાં એક જે એકજૂટતા જે હોવી જોઈએ ટીમમાં એ દેખાતી નથી। અને નેચરલી જ્યારે કોઈ બી ટીમ 89 ઉપર આઉટ થઈ જાય, એના પહેલાં 1-2 મેચ પંજાબ કિંગ્સ સામે હારી ચૂક્યા છે, રાજસ્થાનના સામે હાર્યા, જીત્યા લાસ્ટ મોમેન્ટમાં, એટલે ક્યાં ને ક્યાં થોડું જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ થોડું મેં જોયું કે શુભનમ ગિલમાં બી થોડું જેની બોડી લેંગ્વેજ જે છે એ થોડી લાગે છે, પણ આઈ થિંક હવે બી થોડો ટાઈમ છે હજી, એ લોકો પાછા ફોર્મમાં આવી જાય બધા બેટ્સમેન મિલર ने બધા, तो दे कैन डू बेटर। जी बिल्कुल। उमेश जी, आपको क्या लगता है आज जो जयपुर में सवाई मानसिंह स्टेडियम में जो मैच खेले जाने वाली है उसकी पिच के बारे में जो हम बात करें, बैट्समैन को यहाँ पे बड़ा ही फायदा मिलता है और स्पिनर्स हो या तो फास्ट बॉलर हो उनके लिए भी ये पिच बड़ी ही अच्छी मानी जाती है। क्या लगता है आज का स्कोर कितना बन सकता है, क्या अनुमान करोगे आप? का भी आईपीएल 2024 में पिच का नेचर रहा है। देखिए ओवरऑल अगर आप हिस्टोरिक नेचर की बात करें, हिस्ट्री में कैसा नेचर रहा है इसका, 56 मैच हो चुके हैं, 36 मैच बाद में बैटिंग करने वाली भी टीम जीती है, 20 मैच पहले बैटिंग करने वाली टीम जीती है। तो इसमें बड़ा इंपॉर्टेंट फैक्टर ये कि पहले यहाँ पे बॉलिंग ज्यादा असरदार रही है, अगर आप ओवरऑल स्टेट्स और मतलब फैक्ट्स उठा के देखेंगे। लेकिन आईपीएल 2024 में थोड़ा सा बदला हुआ नेचर रहा है, यहाँ पे बैटर्स को भी बराबर की मदद मिली है, तो स्कोर भी ठीक ठाक बने हैं यहाँ पे। तो लेकिन उसके बावजूद मेरा सजेशन, मतलब मेरा कहना यही होगा कि यहाँ पर पहले बॉलिंग करना ज्यादा फायदे का मतलब फैसला रहेगा किसी भी कप्तान के लिए। अगर वो टॉस जीतता है तो पहले बॉलिंग कर सकते और बाद में उनको अंडर द ड्यू, क्योंकि ड्यू फैक्टर हो गया, वो ओस हल्की हल्की पड़ सकती है। अब तो खैर हो सकता है वो फैक्टर कम भी हो जाए, लेकिन सेकंड इनिंग्स में चेज यहाँ पे इजी माना जाता है अगर उस फैक्टर को हम साइड भी करते हैं। जी सर, एक और खिलाड़ी के बारे में मैं बात करना चाहूँगा आपसे, वो है यशस्वी जायसवाल। और आपको मालूम आज 22 तारीख है और शायद 30 या 1 तारीख को हमारी जो टीम है, टीम इंडिया की डिक्लेरेशन होने वाला वर्ल्ड कप के लिए। अभिषेक शर्मा बहुत ही अच्छा कर रहे हैं, आपने देखा होगा लास्ट मैच जो उन्होंने खास करके जो 18 बॉल में 46 रन उन्होंने 16 बॉल में 46 रन मारे थे तकरीबन हर इनिंग्स में। और जो ट्रेविस हेड हैं ऑस्ट्रेलिया के साथ, उनके साथ बहुत ही अच्छी उनकी पार्टनरशिप चल रही है। हालांकि हम नहीं कह सकते, लेकिन आपको क्या लगता है कि
जो एक्सपर्ट्स हैं, जो कमेंटेटर्स हैं, उनका कहीं ना कहीं ये कहना है कि यशस्वी जायसवाल अच्छा खेल रहे हैं, 30-35 रन बना रहे हैं, थोड़ी थोड़ी फॉर्म उनकी आ रही। पिछला सीजन देखें इंग्लैंड के सामने या उसके पहले वाले सीजन, इसके पहले भी लास्ट 2023 में भी बहुत ही रन उन्होंने बनाए थे हर टीम के सामने। लेकिन आपको क्या लगता है कि यशस्वी जायसवाल की बैटिंग में कहाँ पेचीदगी आ रही है, और आपको लगता है कि जो अभिषेक शर्मा है उसको कंसीडर करना चाहिए वर्ल्ड कप के लिए? हाँ, अगर जो भी एक्सपर्ट से कह रहे हैं, मैं इस चीज से थोड़ा सा डिसएग्री करता हूँ जी। मेन चीज है आपकी करंट फॉर्म। इंग्लैंड के अगेंस्ट यशस्वी जायसवाल बहुत अच्छा खेले, बहुत शानदार खेले, वो उसकी हमेशा तारीफ होगी, 700 से ऊपर में। लेकिन T20 फॉर्मेट है और ये फॉर्मेट उसी फॉर्मेट का वर्ल्ड कप है, उसी के लिए टीम सेलेक्ट होनी है और उसी की परफॉर्मेंस पे आपको दिया जाएगा सिलेक्शन अंदर। तो अगर ज्यादा आपको लग रहा है कि भाई नाम पे नहीं, हो सकता है कि यशस्वी जायसवाल का नाम शायद उन्होंने कद अपना बढ़ा दिया है और हो सकता है कि तो नाम के प्रेशर में आपको किसी को नहीं आना चाहिए, क्योंकि मुझे याद है रोहित शर्मा ने एक दफा कही थी ये बात कि इस टीम में ऑटोमेटिक सिलेक्शन किसी का नहीं है, मेरा भी नहीं है कि नाम के दम पे ऑटोमेटिक सिलेक्शन रोहित शर्मा या विराट कोहली का, तो वो तो ऑटोमेटिकली उन दो को सिलेक्ट मानो, ऐसा रोहित शर्मा ने कहा था। हालांकि उनकी फॉर्म भी अच्छी है, लेकिन इसके बावजूद उन्होंने कही थी ये बात। तो ऑटोमेटिक सिलेक्शन वाले और नाम वाले चीजों से बचना चाहिए सिलेक्टर्स को, और अभिषेक शर्मा को बेशक कंसीडर करना चाहिए। यशस्वी जायसवाल को आप स्क्वाड में ले सकते हैं, चांस दे के देख सकते हैं, लेकिन वो फिर लीग स्टेज में कर सकते हैं ना आप वैसा वर्ल्ड कप के जी। वो आप एक्सपेरिमेंट नॉकआउट स्टेज में या फिर उधर जब आपके पास आर या पार की चीजों होंगी, वहां पे आप एक्सपेरिमेंट नहीं कर सकते कि आज यशस्वी जायसवाल को खिला लो, आज अभिषेक शर्मा को चांस दे दो, ये चीज नहीं हो सकती। तो अभी क्या है, सेलेक्टर्स को एक थिन लाइन पकड़ के उस पर चलना पड़ेगा और उनको एक प्लेयर पे स्टिक रहना पड़ेगा कि हाँ हम स्क्वाड में दोनों को ले लेते हैं, लेकिन हमारे प्लान्स में, प्लेइंग 11 वाले प्लान्स पे ये प्लेयर ज्यादा सुटेबल है, और उसके लिहाज से मुझे अभिषेक शर्मा ज्यादा सुटेबल लगे। બિલકુલ ઉમેશજી, આપ અમારી સાથે જોડાયા, બંને ગેસ્ટ રાજેન્દ્રભાઈ આપ પણ અમારી સાથે જોડાયા, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ। તો જે પ્રકારે હાલ આજે આપણે આઈપીએલ મેચની વાત કરી રહ્યા છે ને આજે જે મહામુકાબલો જોવા મળવાનો છે રાજસ્થાનની જે ટીમ છે તેની, અને જે પ્રકારે હવે મુંબઈ ઇન્ડિયન્સ પર આજે તેનું પરફોર્મન્સ કેવા પ્રકારેનું બતાવે છે, છઠ્ઠા ક્રમેથી તે ઉપરનું સ્થાન હવે મેળવે છે કે પછી રાજસ્થાન રોયલ્સ છે તે તેનું પ્રથમ સ્થાન જાળવી રાખે છે, તે તો હવે આજના મહામુકાબલા બાદ જ ખબર પડશે। હાલ BTVની વિશેષ રજૂઆતમાં આટલું જ। હાલ રોકાઈશું બ્રેક માટે।